મિત્રો, નવું વર્ષ શરૂ થતાં જ ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર આવી રહ્યો છે અને ખાસ કરીને શનિદેવની દ્રષ્ટિ ઘણા લોકોના જીવનમાં ઉથલ-પાથલ મચાવી શકે છે. તો શું મિત્રો તમે તૈયાર છો આ બદલાવ માટે? કારણ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિની સાડાસાતી અને ઢૈયા એવી સ્થિતિ છે જે માણસના જીવનમાં ક્યારેક કઠિન પરીક્ષાઓ લાવે છે તો ક્યારેક જીવનને સંપૂર્ણ બદલાવી નાખે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ વર્ષે 5 એવી રાશિઓ છે જે રાશિ ઉપર શનિદેવનો વિશેષ પ્રભાવ જોવા મળશે. કદાચ તમારી રાશિ પણ તેમાં હોઈ શકે છે. તો ધ્યાનથી સાંભળો અને જાણો કે આવનાર સમયમાં તમને શું સાવચેતી રાખવી પડી શકે છે અને કેવી રીતે આ સમયને તમારા માટે શુભ બનાવી શકો છો. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે શનિ ગ્રહ કોઈ રાશિ પર આવે છે અથવા તેની રાશિમાં પ્રવેશ કરે છે અથવા તેની નજીક હોય છે ત્યારે સાડાસાતી અથવા ઢૈયા શરૂ થાય છે. સાડાસાતીનો સમય લગભગ 7 થી 2.5 વર્ષનો હોય છે અને આ દરમિયાન વ્યક્તિને જીવનમાં ઘણી પડકારોનો સામનો કરવો પડે છે. જેમાં જોઈએ તો નોકરીમાં તણાવ, પૈસાની સમસ્યા, સંબંધોમાં અંતર અને માનસિક દબાણ. પરંતુ સાથે સાથે જો કોઈ વ્યક્તિ મહેનત કરે, સચ્ચાઈ રાખે અને ધીરજ રાખે જીવનમાં, તો શનિદેવ તેને મોટી સફળતા પણ આપે છે. હવે વાત કરીએ એ 5 રાશિઓની જે આ વર્ષે શનિના પ્રભાવ હેઠળ આવશે. અને મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં સૌપ્રથમ કોમેન્ટ બોક્સમાં જય બાલાજી અવશ્ય લખો, જેથી બાલાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, નંબર 1 ઉપર રાશિ આવે છે મકર રાશિ. તો મિત્રો, મકર રાશિના લોકો માટે આ સમય થોડો કઠિન બની શકે છે કારણ કે સાડાસાતીનો અંતિમ ચરણ ચાલે છે. આ સમયમાં કામમાં વિલંબ, નાણાકીય તંગી અને મનમાં અશાંતિ અનુભવાઈ શકે છે. પરંતુ જો મિત્રો તમે શાંત રહીને નિર્ણય લેશો તો પરિસ્થિતિ ધીમે ધીમે ચોક્કસપણે સુધરશે અને ધીરજ ચોક્કસપણે રાખજો. બીજા નંબરની રાશિ જે છે મિત્રો કુંભ. તો કુંભ રાશિ પર સાડાસાતીનો મધ્ય ચરણ ચાલે છે જે સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. આ સમયમાં તમને ઘણી જવાબદારીઓ વધતી લાગશે અને ક્યારેક એવું લાગશે કે બધું જ તમારા વિરુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ મિત્રો, આ સમય તમને ખૂબ મજબૂત બનાવશે અને જીવનના મોટા પાઠ પણ શીખવશે જે તમને આગળ જતાં ખૂબ ઉપયોગી થશે. નંબર 3, ત્રીજી રાશિ છે મિત્રો મીન. તો મીન રાશિના લોકો માટે સાડાસાતીની શરૂઆત થઈ છે. શરૂઆતમાં તમને થોડી અસ્વસ્થતા, ડર અને અનિશ્ચિતતાનો અનુભવ થશે. પરંતુ આ સમય તમારા માટે આત્મવિશ્વાસ વધારવાનો અને જીવનમાં નવી દિશા શોધવાનો મોકો પણ બની શકે છે અને ખુદને આવનારા સમય માટે મજબૂત બનાવવાનો સમય પણ થઈ શકે છે. નંબર 4 ઉપર રાશિ છે, ચોથી રાશિ જે છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ પર ઢૈયાનો પ્રભાવ રહેશે. આ સમયમાં સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત બાબતોમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નાની નાની બાબતોમાં તણાવ આવી શકે છે, પરંતુ મિત્રો શાંતિથી કામ લેશો તો બધું નિયંત્રણમાં રહેશે અને બધું વ્યવસ્થિત ચાલશે. નંબર 5મી રાશિ છે અને છેલ્લી રાશિ છે મિત્રો રાશિ વૃશ્ચિક. તો મિત્રો, વૃશ્ચિક લોકોના માટે જણાવી દઉં કે તેમના માટે પણ ઢૈયા શરૂ થઈ શકે છે, જે કારણે કામમાં અવરોધ, માનસિક તણાવ અને અચાનક ખર્ચ વધવાની શક્યતા રહે છે. પરંતુ જો તમે શનિદેવની ઉપાસના કરો, સારા કર્મ કરો અને ધીરજ રાખો
તો આ મુશ્કેલીઓથી તમે ચોક્કસપણે બચી શકો છો. મિત્રો, આ હતી 5 રાશિ જેમના ઉપર આ વર્ષે શનિદેવની સાડાસાતી અને ધૈયાનો પ્રભાવ રહેશે. મિત્રો, શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેઓ ક્યારેય કોઈને બિનકારણ પીડા આપતા જ નથી. તેઓ માત્ર આપણા કર્મોનું ફળ આપે છે, પછી તે સારું હોય કે ખરાબ. એટલે જો તમે સચ્ચાઈ અને મહેનતના માર્ગ પર ચાલશો તો શનિનો પ્રભાવ તમારા માટે પણ શુભ બની શકે છે. મિત્રો, આ સમય દરમિયાન કાળા તિલનું દાન કરવું, ઉપરાંત શનિવારે હનુમાનજીની પૂજા કરવી, ઉપરાંત ગરીબોને મદદ કરવી અને દાન કરવું અને ખોટા કામોથી દૂર રહેવું તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. તો મિત્રો, હવે સમય આવી ગયો છે કે જીવનમાં જાગૃત થવાનો. હા મિત્રો, તમારા જીવનમાં જાગૃત રહો અને તમારી રાશિ અનુસાર તૈયારી કરવાની શરૂ કરી દો. કારણ કે જે વ્યક્તિ સમય પહેલાં જ સાવધાન થઈ જાય છે તે મુશ્કેલીઓથી સરળતાથી બહાર આવી શકે છે અને તે માનસિક રીતે થાકતો પણ નથી. તો મિત્રો, કોમેન્ટમાં જરૂર લખજો તમારી રાશિ કઈ છે, તમારું નામ શું છે અને આ માહિતી તમારા માટે કેટલી ઉપયોગી રહી તે પણ અમને અવશ્ય જણાવજો. અને આવી જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી સાથે જોડાયેલા ચોક્કસપણે રહેજો. અને મિત્રો, આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરવાનું ભૂલશો નહીં, તેથી તેઓ પણ પોતાની રાશિ અનુસાર શરૂઆત કરી દે. અને વિડીયો કેવો લાગ્યો તેની રાય કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો. અને કોમેન્ટ બોક્સમાં અગાઉ કહ્યું એમ જય બાલાજી અવશ્ય લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.